નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વાપી નજીક નેશનલ હાઈવે પર મોડી રાત્રે અકસ્માત સર્જાયો। નારાજ કાર્યકર્તાઓએ કોંગ્રેસના જ પ્રદેશ પ્રમુખના વિરોધમાં હાય હાયના નારા લગાવ્યા। સિંધી સમાજ દ્વારા ચેટીચંદ પર્વ ધામધૂમથી ઉજવવામાં આવ્યો। કેતન પટેલે નાની દમનમાં નગરપાલિકા દ્વારા બનાવેલી ફિશ માર્કેટની મુલાકાત લીધી। હવે સમાચાર વિગતવાર જોઈએ। વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો। હાઈવે પર પૂર ઝડપે દોડી રહેલી એક ટ્રક અચાનક પલટી મારી ગઈ હતી। ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા પલટેલી ટ્રક આખી હાઈવેની વચ્ચે આડી થઈ ગઈ હતી। આથી થોડા સમય સુધી એક ટ્રેક પર વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો, જેથી હાઈવે પર વાહનોની 2 કિલોમીટરથી વધુ લાંબી લાઈનો લાગી ગઈ હતી। આ ઘટનામાં ટ્રક ચાલકને ઈજા થઈ હતી, તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો। બનાવ બાદ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા પોલીસ ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને હેવી ક્રેનની મદદથી હાઈવે પર આડી પલટી મારી ગયેલી ટ્રકને હટાવી ફરી એક વખત હાઈવેનો વાહન વ્યવહાર યથાવત કરાવ્યો હતો। રાજ્યના પડોશમાં આવેલ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં ચૂંટણી સમયે જ પાર્ટીના જાહેર થયેલ ઉમેદવાર વિરુદ્ધ જૂથવાદ બહાર આવી રહ્યો છે। દાદરાનગર હવેલી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ મહેશ વર્મા વિરુદ્ધ કોંગ્રેસનું એક જૂથ હવે ખુલીને બહાર આવી રહ્યું છે અને કોંગ્રેસ દ્વારા જાહેર થયેલ ઉમેદવાર અને પ્રદેશ પ્રમુખને જ ભાજપની બી ટીમ ગણાવવામાં આવ્યા છે। નારાજ કાર્યકર્તાઓએ કોંગ્રેસના જ પ્રદેશ પ્રમુખના વિરોધમાં હાય હાયના નારા લગાવી પ્રદેશ પ્રમુખ ચોર છેના નારા લગાવી વિરોધ કરતા સમગ્ર પ્રદેશમાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો। દાદરાનગર હવેલી લોકસભા બેઠક પર કોંગ્રેસે અજીતભાઈ રામજીભાઈ મહાલાના નામના ઉમેદવારની જાહેરાત કરી છે, જેઓ શિક્ષકની નોકરી છોડી માત્ર 2 મહિના પહેલા જ કોંગ્રેસમાં સામેલ થયા હતા અને તેમને કોંગ્રેસના ઉમેદવાર બનાવવામાં આવે છે। આથી કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓમાં વિરોધ થઈ રહ્યો છે। પોતાના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ હોવાનો દાવો કરી કેટલાક કોંગ્રેસી કાર્યકરો ખુલીને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ મહેશ વર્માનો વિરોધ કરી રહ્યા છે। મહેશ વર્માને આ જૂથે ભાજપની બી ટીમ ગણાવ્યા છે અને ભાજપ સાથે સેટિંગ કરીને મોટી રકમ લઈને આ બેઠક પર નબળા ઉમેદવાર ઊભો રાખવામાં આવ્યો હોવાના સનસનીખેજ આક્ષેપ કર્યા હતા। આટલેથી જ નહીં અટકાતા કોંગ્રેસના જૂથે પ્રદેશ પ્રમુખને ચોર ગણાવી તેમના વિરોધમાં નારા પણ લગાવ્યા હતા। આમ ચૂંટણી સમયે જ કોંગ્રેસના ચાલી રહેલ જૂથવાદ બહાર આવતા પ્રદેશનું રાજકારણ ગરમાયું છે। જો કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શર્માએ પોતાના પર થયેલા આક્ષેપોને ફગાવ્યા છે અને જે લોકો આક્ષેપ કરી રહ્યા છે તેમને જ વિરોધીઓના દલાલ ગણાવીને તેઓ કોંગ્રેસના કાર્યકર્તાઓ જ નહીં હોવાનું જણાવી જે લોકો આક્ષેપો કરી રહ્યા છે તેમને જ વિરોધીઓના દલાલ ગણાવીને તેઓ કોંગ્રેસના કાર્યકર્તાઓ જ ના નહીં હોવાનું જણાવી પોતાના પર થયેલા આક્ષેપોને ફગાવી ચૂંટણી સમયે પોતાના વિરોધીઓ દ્વારા ષડયંત્ર રચવામાં આવી રહ્યા હોવાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી। આવા સમયે ભાજપે પણ કોંગ્રેસમાં ચાલી રહેલા આ જૂથવાદ અને પ્રમુખ વિરોધ થયેલી આક્ષેપો મામલે ટિપ્પણી કરી હતી। 2-3 महीना पहले जो कांग्रेस का कोई लेना देना नहीं ऐसा प्रत्याशी लाके खड़ा किया, कमजोर प्रत्याशी लाके खड़ा करके रखा है ताकि वो हारे और उनका मकसद पूरा हुए। और उनका जो व्यवहार हुआ है
हम लोग एक स्पष्ट लैंग्वेज में बोलते हैं, जो व्यवहार हुआ है, जो सेटलमेंट हुआ है, वो सक्सेस हुआ है। इधर की कांग्रेस के प्रति जो निष्ठा रखने वाली नागरिक है, प्रजा है, कार्यकर्ता है, इनका इससे कोई लेना देना नहीं। इनके सामने और ये लोगों ने पूरा दुख के साथ, कष्ट के साथ ये जो कांग्रेस का जो प्रतिचिन्ह हमने जो आज तक संभाल के रखा था इतना दिन से, इसको हम लोग आज त्याग रहे हैं आपके सामने, क्योंकि कांग्रेस को इनकी जरूरत नहीं है। कांग्रेस को सिर्फ महेश शर्मा की जरूरत है। महेश शर्मा मतलब कांग्रेस, चाहे वो कांग्रेस के नाम पे दलाली करे, चाहे कांग्रेस के नाम पे ધંધા કરે। આ દલાલ છે બધા, કોઈ પાર્ટીમાં છે જ નહીં। જે બી માણસ તમારા સાથે જે આક્ષેપ કરતા છે એમને કહો કે એ પ્રાથમિક સદસ્યતાની એક 5 રૂપિયાની સ્લીપ બતાવો। એ બધા બીજેપી અને ડેલકર પરિવારના ત્યાંથી મોકલાવેલા દલાલો છે, જે કોંગ્રેસને બદનામ કરવાની આ એક પ્રયાસ છે। પાર્ટી તો એ તો વર્ષોથી 2020થી કામ કરે। કોઈના બાપની પેઢી થોડી છે કે પાર્ટીને દબાવે કે તું મને ટિકિટ આપ। તો પાર્ટી નક્કી કરે, એની સ્ટેન્ડિંગ કમિટી બેસે, એમાં આખો હાઈકમાન્ડ બેસે। કોઈ મહેશ શર્મા એકલો નક્કી નહીં કરી શકે કે કોઈ બીજો નક્કી નહીં કરી શકે। તો લાંબો પ્રોસેસ છે એના માટે। અત્યારની કોંગ્રેસની સ્થિતિ એટલી દયનીય છે, કોંગ્રેસના નગરપાલિકામાં કોઈ સ્થાન હતું, ન જિલ્લા પંચાયતમાં હતું, નહીં ગ્રામ પંચાયતમાં હતું। કોંગ્રેસ અનેક વિભાગોમાં વહેંચાયેલી છે અને કોંગ્રેસની અંદર સત્તાથી તો બહુ દૂર, ડિપોઝિટ બચાવવાના ફાફા છે, છતાં પણ જો કોંગ્રેસની સામે લોકો જો આક્ષેપ કરતા હોય, કોંગ્રેસ પ્રમુખની હાઈ હાઈ બોલાવતા હોય, તો એના પરથી ખબર પડે કે કોંગ્રેસની સ્થિતિ શું છે। તો વહાણ ડૂબતું હોય તો ઉંદરડા કૂદે છે, એમાં બીજાને દોષ દેવાની જરૂર નહીં મળે। તમારું વણની અંદર જ્યારે પાણી આવતું હોય તો નેચરલી કાર્યકર્તા ડૂબતા જ વણની અંદર તો કોઈ સફળ નહીં કરે। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો સિંધી સમાજ દ્વારા ચેટીચંદ પર્વ ધામધૂમથી ઉજવવામાં આવ્યો। કેતન પટેલે નાની દમનમાં નગરપાલિકા દ્વારા બનાવેલી ફિશ માર્કેટની મુલાકાત લીધી। तो दोस्तों वापी में गुंजन एरिया तो बहुत ही ज्यादा फेमस है और उससे भी ज्यादा फेमस है गुंजन सिनेमा। आइकॉनिक गुंजन सिनेमा वापी में 50+ इयर्स से है। आइकॉनिक इसलिए क्योंकि गुंजन एरिया का नाम ही गुंजन सिनेमा से इंस्पायर्ड है। तो चलिए देखते हैं हाल ही में पूरा रिनोवेट किया हुआ गुंजन सिनेमा एक नए अवतार में। बाजीगर तू है बड़ा जादूगर। तो गाइस गुंजन सिनेमा का इंटीरियर तो नया हो चुका है, पर टिकट के प्राइस अभी भी वही पुराने हैं और बुक माई शो से बुक करेंगे तो एडिशनल 50 रुपीज ऑफ भी मिलेगा। यहाँ का इंटीरियर न्यू एंड क्लासी है विद गुड एंड हाइजीनिक स्नैक्स ऑप्शंस और ये बजट फ्रेंडली भी है। तो दोस्तों के साथ मूवी आउटिंग तो सॉर्टेड है। गुंजन सिनेमा में टोटल 2 स्क्रीन है, one with large capacity and another with comfortable sofa seats and now showing 3D as well। बाजीगर मैं बाजीगर, दिल वालों का मैं दिलबर। So a comfortable and fun experience awaits. Visit soon गुंजन सिनेमा वापी। और हाँ, बुक माई शो वाला कूपन कोड जरूर अप्लाई कर लेना, डिस्काउंट दे रहे हैं भाई। વિરામ બાદ આપનું સ્વાગત છે। સિંધી સમાજનું નવું વર્ષ એટલે કે ચેટીચાંદ શ્રી ઝૂલેલાલ ભગવાનની 1075મી જન્મ જયંતિ સિંધી સમાજ દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવી।
શ્રી ઝૂલેલાલ ભગવાનની 1075મી જન્મ જયંતિ સિંધી સમાજ દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવી હતી, જેમાં સિંધી સમાજના અગ્રણીઓ દ્વારા વાપી ગુંજન 4 રસ્તા વિસ્તારમાં ઝૂલેલાલની પૂજા અને ભજનની રમઝટ જમાવી હતી અને સિંધી સમાજ દ્વારા શરબતની તેમજ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. લોકો મોટી સંખ્યામાં ઝૂલેલાલના દર્શન માટે ઉમટી પડ્યા હતા. जय झूलेलाल। आज हम सब सिंधी यहाँ पे चेटी चंड का उत्सव मनाने के लिए इकट्ठा हुए हैं। चेटी चंड हमारे प्रमुख संत श्री झूलेलाल की जन्म जयंती है। इस दिन हम सब मिलके ये त्योहार धामधूम से मनाते हैं। चेटी चंड हमारे इष्ट देव झूलेलाल, जो कि हमको प्रतिष्ठा करके जो एक विचारक थे, जिन्होंने हमको इस्लामी धर्म में कन्वर्ट करने के लिए कोर्स किया था, उनसे बचाने के लिए श्री झूलेलाल ने नसलपुर शहर में रतन राय के यहाँ पे देवती माँ के यहाँ पे जन्म लिया था। आज के दिन हम सुबह से पहले बैराना साहब बनाते हैं, जिसका हम विसर्जन करने के लिए बीच पे जाएंगे। सुबह से यहाँ पे पहले हम इकट्ठा होते हैं और यहाँ से बैराना साहब के सब लोग के लिए प्रसाद लाते हैं। हम जब के सेवा सब करते हैं और शाम को मिलके हम रात जाएंगे। वहाँ पे भी धूमधाम से पंजरा आरती लोग करेंगे और वहाँ पे उनका विसर्जन करेंगे। पूरा दिन हमारा आज झूलेलाल, जो कि हमको समृद्धि और शांति और उत्साह का प्रतीक है, उनके मूल्यों को हम संभाल के रखते हैं। जय झूलेलाल। जो लोग शायद में बहुत जुल्म किए थे, अब सब सिंधी मिलके सिंधु नदी के किनारे बैठ के उनका 40 दिन का उपवास करके उनको पुकारा था। तब उन्होंने दरिया से अपना दर्शन किया था और उन्होंने कहा मैं चेटी चंड के दिन में आऊँगा और आपको आपकी रक्षा करूँगा। और चेटी चंड के दिन ज्येष्ठ महीने के दिन मनाते हैं और उनका आपको और आपको पुराना साइड करते हैं। દમણ-દીવ યુવા કોંગ્રેસના પ્રમુખ મયંક પટેલે કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલનો દીવના પ્રચાર માટે કાર્યક્રમની જાણકારી મીડિયાને આપી. આવનાર 20 થી 24 એપ્રિલમાં ચુનાવ પ્રચાર માટે કેતન પટેલ દીવ ખાતે જશે તેવી માહિતી આપવામાં આવી. દમણ-દીવ યુવા કોંગ્રેસના પ્રમુખ મયંક પટેલે કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલનો દીવના પ્રચાર માટેની કાર્યક્રમની રૂપરેખા મીડિયાને આપી હતી. આવનાર 20 થી 24 એપ્રિલમાં ચુનાવ પ્રચાર માટે કેતન પટેલ દીવ ખાતે જશે તેવી માહિતી આપવામાં આવી હતી. આપણા દમણ-દીવ લોકસભાના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર શ્રી કેતનભાઈ ડાયાભાઈ પટેલના દીવ ડિસ્ટ્રિક્ટના કાર્યક્રમો આ મુજબ રહેશે. એપ્રિલ મહિનામાં 20 એપ્રિલ, 21 એપ્રિલ, 22 એપ્રિલ, 23 એપ્રિલ અને 24 એપ્રિલમાં દીવના કાર્યક્રમો રહેશે અને તે ઉપરાંત મે મહિનામાં 2 મઈ, 3 મઈ, 4 મઈ, 5 મઈ અને 6 મઈએ દીવમાં જ કાર્યક્રમ રહેશે અને વોટિંગ મતદાનનો જે દિવસ છે એ 7મી મઈ, એ દિવસે પણ શ્રી કેતનભાઈ ડાયાભાઈ પટેલ દીવમાં જ રહેશે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. કેતન પટેલે નાની દમણમાં નગરપાલિકા દ્વારા બનાવેલી ફિશ માર્કેટની મુલાકાત લીધી.
વિરામ બાદ આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર ભાજપ અને કોંગ્રેસ દ્વારા થઈ રહ્યા છે, ત્યારે દમણ કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે નાની દમણમાં નગરપાલિકા દ્વારા બનાવેલી ફિશ માર્કેટની મુલાકાત લીધી હતી। દમણ કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે નાની દમણમાં નગરપાલિકા દ્વારા બનાવેલી ફિશ માર્કેટની મુલાકાત લીધી હતી અને અહીં જે મહિલાઓ દ્વારા જે માછલીનો વ્યવસાય કરતી મહિલાઓને જે તકલીફ વેઠવી પડે છે તેનું નિરીક્ષણ કર્યું હતું। આ ફિશ માર્કેટમાં જે તકલીફ પડી રહી છે તે તકલીફની માહિતી મેળવી હતી, જેમાં માછલી વેચતી મહિલાઓ જે પ્લેટફોર્મ બનાવી આપવામાં આવ્યું છે તે ખૂબ જ ઊંચું હોવાને લઈને પડતી તકલીફની માહિતી લીધી હતી અને કેતન પટેલે આ તકલીફ માટે જલ્દીથી નિરાકરણ લાવે તે ખૂબ જ જરૂરી હોવાનું કહ્યું હતું અને કેતન પટેલે પોતાનો રોષ પ્રગટ કર્યો હતો। તેઓ એક કહી માછલી વેચતી મહિલાઓ સાથે અહીં પડતી તકલીફની જાણકારી મેળવી હતી। દમણ નગરપાલિકામાં આજે દમણ મ્યુનિસિપાલિટી માર્કેટમાં અમે લોકો આવ્યા અને ઘણી બધી બહેનો છે આપણી ટંડેલ સમાજ અને માંગેલા સમાજના બહેનો જે અહીંયા એમનો વ્યવસાય કરે છે ફિશિંગનો અને આપણી ભાષામાં કહીએ તો માછલી વેચે છે। ઘણી બધી સમસ્યાઓ છે। પહેલા તો તમારા માધ્યમથી હું દમણ નગરપાલિકાને પૂછવા માંગુ કે આ ભાઈ કયો તમારો આર્કિટેક્ટ હતો કે કયો તમારો અહીંયા ડિઝાઇનર હતો અને કઈ ટાઈપના સ્ટોલ તમે બનાવ્યા। પહેલા તમારે પબ્લિકને જોવું જોઈએ કે પબ્લિકને કેવી સુવિધા જોઈએ છે। તમે આટલા ઊંચા સ્ટોલ બનાવી દીધા, એમાં કોઈ મચ્છી વેચાય? એટલે પહેલા તો તમારા માધ્યમથી હું આ દમણ નગરપાલિકાને કહેવા માંગુ છું કે આ સ્ટોલ પાછા સર્વે કરે અને સ્ટોલ એકદમ નીચા બનાવે, જેથી કે બહેનો પલાઠી વાળીને વેચી શકે। અહીંયા કોઈ ખુરશી મૂકીને ખુરશી બી મૂકે તો આટલો મોટો સ્ટોલ છે, તો આ બહુ ગંભીર સમસ્યા છે અને વડીલ આપણી બહેનો છે, વડીલ માતાઓ છે અને એ લોકોને વેચવા માટે ઘણો પ્રોબ્લેમ થઈ રહ્યો છે। બીજું અહીં જે સમસ્યા છે મોટામાં મોટી દમણ અને નાની દમણ, શું નગરપાલિકા મોટી દમણ અને નાની દમણમાં અલગ છે? મોટી દમણમાં જે રેટ છે એ 20 રૂપિયા, 40 રૂપિયા અને 50 રૂપિયા ડેલીના લે છે અને અહીંયા નાની દમણમાં એ લોકો લે છે 50 રૂપિયા, 70 રૂપિયા અને 100 રૂપિયા સ્ટોલનો ડેલી। મારું કહેવાનું કે આ તમે કઈ ટાઈપનું કરી રહ્યા છે? સમાંતર હોવું જોઈએ, એક જ ભાવ રાખવું જોઈએ। મારું તો નગરપાલિકાને એક સુઝાવ છે કે નગરપાલિકામાં કોઈ પૈસાની કમી નથી, શા માટે તમે બહેનો પર પૈસા લઈ રહ્યા છે? ભાઈ, ગામના લોકો છે, ગામની બહેનો છે, તમે ટોકન રૂપે 1 રૂપિયો લો, 2 રૂપિયા લો, 5 રૂપિયા લો, આ શું છે? 40 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, આ કયું? આ તાનાશાહીને તો શું કહેવાય? એક તો તાનાશાહી ચાલી રહી છે અને નગરપાલિકાના ચૂંટાયેલી પાંચ બી તાનાશાહી કરવા લાગી। આ શું છે ભાઈ? તમે કોઈને તમારું મોઢું ગામમાં બતાવવાના કે નહીં? તો મારી આ મીડિયાઓના માધ્યમથી એટલું જ કહેવું છે કે આ તાનાશાહી બંધ કરે અને વહેલી તકે તમે પહેલા તો આ સ્ટોલને રીસ્ટોલ કરીને ઇન્સ્ટોલ કરીને નાના કરી આપે અને
ટોકન રૂપે 1 રૂપિયો કે 5 રૂપિયા લઈ આ 50-100 રૂપિયા લેવાનો આ શું છે? આ ધંધા ચાલુ રાખેલા છે. આટલી બધી આપણા પાસે અહીંયા ગ્રાન્ટ આવી રહી છે, ગ્રાન્ટ પાછી જઈ રહી છે, તમારે પૈસા લેવાની શું જરૂર છે? આપણા ટંડેલ સમાજના કે પછી આપણા માંગેલા સમાજના બહેનો અહીંયા વ્યવસાય કરી રહ્યા છે ફિશિંગનો, એના સાથે શા માટે? બીજું અહીંયા એક સમસ્યા છે લિફ્ટ અને લાઇટ. આજ સુધી લિફ્ટ લગાવી ચાલુ નહીં કરી, શા માટે આ મોટું બિલ્ડિંગ બનાવી દીધું? આ પ્રપોઝલ તમે જે બનાવ્યું ત્યારે તમે લિફ્ટની લિફ્ટ એટલા માટે રાખી કે આપણા જે વડીલ માતાઓ છે જે ફિશિંગના વેચે છે એમને ઉપર જવા માટે, નીચે આવવા માટે લિફ્ટ બી. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વાપી નજીક નેશનલ હાઈવે પર મોડી રાત્રે અકસ્માત સર્જાયો. નારાજ કાર્યકર્તાઓએ કોંગ્રેસના જ પ્રદેશ પ્રમુખના વિરોધમાં હાય હાયના નારા લગાવ્યા. સિંધી સમાજ દ્વારા ચેટીચંદ પર્વ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. કેતન પટેલે નાની દમનમાં નગરપાલિકા દ્વારા બનાવેલી ફિશ માર્કેટની મુલાકાત લીધી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.